વેલકમ ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. તો આપણે ઘરે નીકળી જાય છીએ, બસ સ્ટેન્ડે પહોંચ્યા હતા અને રવિમને લઈને જવાનું હતું. એટલે રવિને તો હવે આપણે દુકાને આવી ગયા છીએ અને હવે જાવ આપણે સાફ સફાઈ કરી લઈએ અને સાફ સફાઈ કરીને આપણે જાવ અજયસિંહ જોડે કરી લીધી છે. તો હવે તમને હું જોઉં રાજા W07 અમારા પર જ છે દુકાન એમની અજયસિંહની. તો ત્યાં જઈને તમને કલેક્શન બતાવું કે એવું છે. અને એ ખાલી જે કપડો રાખે ને એકલા બ્રાન્ડેડ હોય છે, નોટ અ લોકલ. તો હવે આપણે પહોંચી ગયા છીએ અજયસિંહ દુકાને. તો જો અજયસિંહ બેઠા હવે વેલા રીલ્સો જુઓ છે. અજયસિંહ દુકાનના અંદર જેટલું કલેક્શન દેખાય ને એ બધું બ્રાન્ડેડ કલેક્શન હોય છે, નોટ લોકલ. અજયસિંહ એકલા તો મેં માઇક લગાવી હતું પણ ચાલુ કરવાનું ભૂલી ગયો હતો, એટલે હવે આપણે વોઇસ ઓવર કર્યો છે. અને તમે આ જોવો આ ચારાનો શર્ટ કેવો છે. તો તમને કલર ઓપ્શન ઘણા બધા મળી રહેશે. અને રાજા W ફેશન હબમાં અંદર જે કપડાં મળે એ બધા બહુ જ બ્રાન્ડેડ ક્વોલિટીના અને ઓરિજિનલ હોય છે. તો બધી જ વેરાયટીઓ આપણા જોડે પડી હશે, જે ક્યાંય ના મળે એ રાજા W07 ના મળી રહે. અને આપણે અજયસિંહના ઇન્સ્ટાગ્રામના અંદર ફોલોવર્સ છે 33,000 બધું ફોલોવર્સ છે એમના. તો આજના વ્લોગના અંદર આપણે જોઈએ કે એમના કારણે કેટલા વ્યૂઝ આવે છે, કેટલી લાઇકો આવે છે, કેટલા ફોલો આવે, સબસ્ક્રાઈબર્સ આવે છે. તો આજનો વિડીયો કેટલો પોગે આપણે જોઈએ. અને અજયસિંહ દુકાને એકવાર વિઝિટ કરજો. હું દુકો બે નીકળ્યા ઇંગલ લેવા માટે. તને લઈ લીધો નીકળી જાય હવે ઇંગલ લેવા માટે. જોવા કનુ વગા ઉભા રહ્યા હે. ફોર્મ લાટીન થી ઇંગલ લાવતી પાઇપ તો લેતા આઈએ. ના ઘરે કોમ ચાલી રહ્યું હોય, નવું ઘર બનાવે કેમ કે પૈસા બહુ હમણાં તો અજયસિંહની જે પાઇપ લેવા ગયા એ પાઇપનું કટિંગ અત્યારે કરે છે. મારા જો કટિંગ કરે છે એ કૂતરા માટે. એમના કૂતરો હોય ને ડોલી એના માટે ઘર બનાવે છે. પાઇપ નું કટિંગ કરી રહ્યા છે અને આગળ ઉભા છે. હજી જો બેઠા છે. અજયસિંહ પપ્પાના કપડા લેવા જઈએ પાછળ સોસાયટી ના અંદર ઇસ્ત્રી કરાવવા મિલે છે. હું ને ભાઈ હવે નીકળી જઈએ ઘરે ખાવા માટે. તો બાઈક ઉપર બેઠા હોય તો હવે આપણે ખાઈને આવી ગયા છીએ પાછા. હું ભાઈ બે જણ હવે ઠંડુ પીતા હતા. અજયસિંહ અમે તો ખાલી બાઈક લઈને આવી રહ્યા. ઉપસર પર જઈ પહાઈ ગયા, દુકાને બેઠા છીએ. હવે બેસું દુકાને અને સાંજ પડે એ મલાવું. જેમ કે હવે અજયસિંહ તો હોય ને એ બધા જાય ઉજ્જૈન ફરવા માટે ફેમિલી સાથે. તો જોઈએ હવે આગળના બ્લોગમાં શું થાય. જે ઘર બનાવવાનું હતું જે કૂતરા માટે એમના ડોલી માટે તો ઘર થઈ ગયું. જો આ ટાઈપનું થોડું બનાવવાનું હતું ચોરસનું. એના ઉપર આ જે પત્ર છે ને આ પત્ર નાખવાના છે. પત્ર આવી ગયા છે. અને અજયસિંહ અત્યારે ઉજ્જૈન જવાનું હતું તો પેલા એરિયા ઘર બનાવવા આવ્યા છે. ડોલી હોજે શાંતિ ઘરે ઊંઘી ગઈ એટલા માટે. અજયસિંહના ડોલી માટે ઘર કેવું બન્યું છે. જો આ ટાઈપનું જો ઘર બનાવી રહ્યા છે. અજયસિંહનું ઘર જે બનાવવાનું હતું ને જે કૂતરા માટે ઈ બની ગયું છે. જો ખાલી લાગે ને એકદમ કમ્પ્લીટ. તો હવે દુકાન વધારી દીધી છે અને હવે જતા આપણે ઘરે. તો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ બીજા નેક્સ્ટ બ્લોગના અંદર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.